રિલેક્સ અને રિજન્યુએશન, વિશ્રામ કરીશું. યોગ એટલે વિશ્રામ. ગુરુદેવ શશી રવિશંકરજી કહે છે શરીર અને મનનું પૂર્ણ રીતે વિશ્રામ આપવું એ જ યોગ છે. આજે આપણે યોગ આસન કરતી વખતે આપણા શરીર અને મનને પૂર્ણ રીતે વિશ્રામ આપીશું. જ્યારે આપણે આસનમાં વિશ્રામ કરીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર વેગસ નર્વ જે છે એ સ્ટિમ્યુલેટ થાય છે અને વેગસ નર્વ સ્ટિમ્યુલેટ થવાના કારણે શરીરમાં રિલેક્સિંગ હોર્મોન્સ પ્રોડ્યુસ થાય છે. આપણી બોડી ઓટોમેટિક હીલ થાય છે. આ ખૂબ જ એક શક્તિશાળી વસ્તુ છે કે આપણી શરીરની અંદર જે શક્તિ છે જેનાથી આપણે શરીરને હીલ કરી શકીએ છીએ. તો તમે તૈયાર છો આજનો અભ્યાસ કરવા માટે? તો જગ્યા પર બેસી જઈએ અને આજનો અભ્યાસ શરૂ કરીએ. આરામથી સુખદાયક સ્થિતિમાં સુખાસનમાં બેસી જઈશું અને આપણા બંને હાથને આપણા ઘૂંટણ ઉપર રાખીએ. આંખોને બંધ કરી લઈએ અને ચહેરા પર એક સ્મિત રાખીએ. મન જ્યાં કશે પણ હોય ત્યાંથી એને વર્તમાન ક્ષણમાં લઈ આવીએ અને શ્વાસ ઉપર ધ્યાન લઈ જઈએ. શ્વાસ ઉપર ધ્યાન રાખવાથી મન વર્તમાન ક્ષણમાં ટકી જાય. એક લાંબો ઊંડો શ્વાસ ભરીએ અંદર અને ધીરેથી શ્વાસ છોડીએ. ઓમકારના ઉચ્ચારણ માટે સ્પષ્ટ અવાજમાં ઓમકાર કરીશું. શ્વાસ ભરીએ. શરીર, શ્વાસ અને મનનું સામંજસ્ય અને એક લઈ વર્તમાન ક્ષણમાં એ જ યોગ છે. આ ત્રણેયને પરસ્પર એક સાથે એક લયમાં લઈ આવે અને ધીરે ધીરે ચહેરા પર સ્મિત સાથે આંખો ખોલી શકો. આજે આપણે એક ખૂબ જ સરસ શ્વાસ લેવાની ટેકનિક શીખીશું જેનું નામ છે બોક્સ બ્રીથિંગ. આ ખૂબ જ એન્શિયન્ટ ટેકનિક છે. આ ટેકનિકમાં આપણે શ્વાસ ભરીશું, શ્વાસને રોકીશું, શ્વાસને બહાર છોડીશું અને ફરી એક વખત શ્વાસને રોકીશું. આપણે એવી કલ્પના કરીએ કે આપણા સામે એક બોક્સ પડ્યું છે. બોક્સની 4 બાજુ હોય છે, રાઈટ? તો આપણે શ્વાસ ભરીશું, પછી શ્વાસને રોકીશું, પછી શ્વાસને બહાર છોડીશું અને ફરી એક વખત શ્વાસને રોકીશું. હું તમને અહીંયાથી કાઉન્ટ આપીશ. શ્વાસ ભરીશું 2, 3, 4, 5. શ્વાસને રોકીશું 2, 3, 4, 5. શ્વાસને બહાર છોડીશું 2, 3, 4, 5 અને શ્વાસને ફરી એક વખત રોકીશું 2, 3, 4 અને 5. આ ટેકનિકને બોક્સ બ્રીથિંગ ટેકનિક કહેવાય છે. ખૂબ જ શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ટેકનિક છે. આનાથી આપણો સ્ટ્રેસ જે શરીરમાં હોય જેને કોર્ટિસોલ હોર્મોન કહેવાય છે. કોર્ટિસોલ હોર્મોન છે રિસ્પોન્સિબલ આપણા શરીરમાં સ્ટ્રેસ માટે. કોર્ટિસોલ હોર્મોન્સ ડ્રોપ થઈ જાય છે, શરીરમાંથી નીકળી જાય છે અને આપણા શરીરની અંદર એનર્જી મેન્ટેન થાય છે અને આપણા શરીરમાં સ્ટ્રેસની સાથે સાથે રિલેક્સેશન પણ મળે છે. શરીર વિશ્રામ કરે છે. તો શરૂ કરીએ બોક્સ બ્રીથિંગ. તમે તમારા શ્વાસની ક્ષમતા અનુસાર, તમારા ફેફડાની અનુસાર તમને જેટલું પણ શ્વાસને રોકી શકો, જેટલું પણ લઈ શકો અને જેટલું બહાર છોડી શકો એ પ્રમાણે કરજો. તો આંખોને બંધ કરી લઈએ. બંને હાથને આપણા ઘૂંટણ ઉપર રાખીએ અને ચહેરા પર એક સ્માઇલ સાથે કરીએ. બોક્સ બ્રીથિંગ માટે એક સાથે શ્વાસ ભરીએ. 2, 3, 4, 5. શ્વાસને રોકીએ. 2, 3, 4, 5. બહાર 2, 3, 4, 5. રોકીએ. 2, 3,
શ્વાસ ભરીએ 2 3 4 5 રોકીએ 2 3 4 5 બહાર 2 3 4 5 રોકીએ 2 3 4 5 શ્વાસ ભરીએ 2 3 4 5 રોકીએ 2 3 4 5 ધીરેથી બહાર છોડીએ 2 3 4 5 રોકીએ 2 3 4 5 ફરી એક વખત પૂર્ણ શ્વાસ ભરીએ 100%. 2 3 4 5 રોકીએ 2 3 4 5 ધીરે ધીરે બહાર છોડીએ 2 3 4 5 રોકીએ 2 3 4 5 એક છેલ્લી વખત 100% આપીને કરીએ એક ચહેરા પર સ્માઇલ સાથે શ્વાસ ભરીએ 2 3 4 5 શ્વાસને રોકીએ 2 3 4 5 ધીરેથી છોડીએ 2 3 4 5 રોકીએ 2 3 4 5 અને વિશ્રામ કરીએ આંખો બંધ રાખીએ શરીરને સ્થિર કરી લઈએ અને મનને અંતર્મુખી થવા દઈએ શરીરના અંદર જે કંઈ પણ પરિવર્તન થઈ રહ્યા હોય એના ઉપર ધ્યાન લઈ જઈએ અને સજગ થઈ જઈએ પૂરેપૂરું ધ્યાન શ્વાસ ઉપર રાખીએ જે પણ અનુભવ થઈ રહ્યો છે એને જાણી લઈએ બોક્સ બ્રીથિંગ આપણા મનને શાંત કરી દે છે શરીરમાંથી કોર્ટિસોલ હોર્મોન સ્ટ્રેસ હોર્મોનને દૂર કરે છે એનર્જી લેવલને વધારે છે શરીરને વિશ્રામ આપે છે આપણું મન જે ભવિષ્ય ભૂતકાળમાં ભટક્યા કરતું હોય છે એને શાંત કરીને વર્તમાન ક્ષણમાં ટકાવી દે છે ધીરે ધીરે તમારો સમય લેતા તમારી સુંદર આંખો ખોલી શકો છો કેવું લાગી રહ્યું છે મન શાંત થઈ ગયું લાગી રહ્યું છે ઓલરેડી તમને એવું ફીલ થઈ રહ્યું છે ને બોક્સ બ્રીથિંગ જે બોક્સ બ્રીથિંગ ટેકનિક છે એ ખરેખર ખૂબ જ અસરકારક છે આપણા શરીર અને મન માટે તમે રાત્રે સૂતા પહેલા પણ આ ટેકનિકને યુઝ કરી શકો છો તમને ખૂબ જ સરસ ઊંઘ આવી જશે જ્યારે એવું લાગે કે મન ખૂબ જ વ્યાકુળ છે બેચેન છે બહુ બધા વિચાર આવી રહ્યા છે આ ટેકનિકનો યુઝ કરવો તમને ખૂબ જ મદદ થશે ધીરેથી આપણી જગ્યા પર ઊભા થઈ જઈએ થઈ શકે તો સપોર્ટ વગર ઊભા થઈ જઈએ અને આપણી જગ્યા પર ચાલવાનું શરૂ કરીએ આપણે જ્યારે સ્કૂલમાં હતા ત્યારે ખબર છે આપણે માર્ચ કરતા હતા તો માર્ચ કરીશું હાથને આગળ પાછળ ઉપર નીચે માર્ચ કરીએ હસતા હસતા કરીએ આપણે જે કંઈ પણ કરી રહ્યા છે વર્તમાન ક્ષણમાં એ આપણા શરીરને સ્વસ્થ રાખવા માટે અને મનને પ્રસન્ન અને આનંદિત રાખવા માટે કરી રહ્યા છે તો ચહેરા પર એક જો સ્માઇલ હોય તો આ સ્વસ્થતા શરીરમાં અને મનમાં પ્રસન્નતા જલ્દીથી આવી શકશે તો વર્તમાન ક્ષણમાં આપણે આનંદિત રહીને કરીશું ચાલુ રાખીએ વર્તમાન ક્ષણમાં પ્રસન્ન રહેવું અને આનંદિત રહેવું એ જ યોગીના લક્ષણ છે
અને ધીરેથી વચ્ચે આવીએ. હવે આપણે શ્વાસ ભરીશું, હાથને ઉપર લઈ જઈશું અને આપણા પંજા ઉપર આવીશું. શ્વાસ છોડતા નીચે આવીશું અને હાથને નીચે લાવીએ અને શરીરને નીચે લાવીએ. આ રીતે કરીશું. શ્વાસ ભરીએ, પંજા ઉપર, શ્વાસ છોડતા નીચે. ચાલુ રાખીએ. બેલેન્સ બનાવશો શરીરના પંજા ઉપર. શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા નીચે. પાંચ વખત કરીએ. બીજા ધીરેથી નીચે આવીને ઉપર આવીએ અને વિશ્રામ કરીએ. હવે આપણે હાથને આગળ લઈ જઈશું અને ચાલશું. જગ્યા પર સ્પોટ વોકિંગ કરીશું અને હાથને પાછળ અને આગળ લઈ જઈએ. બંધ અને ખોલીએ. નીઝને આપણા ઘૂંટણને થોડું ઉપર લાવીએ અને આર્મ્સ આપણા હાથને ખોલીએ અને બંધ કરીએ. શ્વાસ ઉપર ધ્યાન અને શ્વાસને ચાલુ રાખીએ. સરસ, આનંદદાયક લાંબા શ્વાસ. શ્વાસ ભરતા હાથને ખોલીએ, શ્વાસ છોડતા હાથને પાછળ લાવીએ. અને વિશ્રામ કરીએ. હાથને ઢીલા છોડી દઈએ. બંને પગ વચ્ચે આપણા કમરથી થોડું વધારે અંતર રાખીએ. આંગળીઓને ઇન્ટરલોક કરી લઈએ. એક ઊંડો શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા આપણા શરીરના ઉપરના ભાગને ટ્વિસ્ટ કરીએ જમણી બાજુ. ફરી એક વખત વચ્ચે આવીએ અને ફરી એક વખત ટ્વિસ્ટ કરીએ. આ રીતે કરતા રહીશું. શ્વાસ છોડતા કમરને ટ્વિસ્ટ કરીએ રાઈટ સાઈડ. ધીરેથી વચ્ચે આવીએ. હવે આપણે લેફ્ટ સાઈડ કરીએ, ડાબી બાજુ. શ્વાસ ભરીએ, અને વિશ્રામ કરીએ. ધીરેથી બંને હાથને માથાના પાછળ લઈ જઈએ. શ્વાસ ભરીએ ઊંડો અને શ્વાસ છોડતા જમણી બાજુ નીચે વળી. શ્વાસ ભરતા ઉપર, શ્વાસ છોડતા ડાબી બાજુ. ચાલુ રાખીએ. રાઈટ અને લેફ્ટ, રાઈટ અને લેફ્ટ. શ્વાસ ભરતા ઉપર આવીશું, શ્વાસ છોડતા નીચે જઈશું. ધીરેથી લેફ્ટ સાઈડ થી ઉપર આવીએ. હાથને નીચે લઈ જઈએ. બંને હાથથી આપણા કમરને પકડીશું અને કમરને આપણા જે પેલ્વિક રિજનને રાઈટ સાઈડ અને લેફ્ટ સાઈડ લઈ જઈએ. બસ ખાલી કમરથી જ શરીરને હલાવશું. રાઈટ અને લેફ્ટ, રાઈટ અને લેફ્ટ. આપણા ટાઈટ હિપ જોઈન્ટ્સ જે હોય છે અહીંયા ગ્લુટ્સના ભાગમાં, કમરના ભાગમાં, એને આ રિલીઝ કરે છે મુવમેન્ટ. રાઈટ અને લેફ્ટ. આગળ પાછળ કરીશું. ફ્રન્ટ બેક, ફ્રન્ટ બેક, ફ્રન્ટ બેક, ફ્રન્ટ બેક. ધીરેથી વચ્ચે આવીએ. હવે રોટેટ કરીએ હિપને. ઘૂંટણમાંથી પગને સીધા રાખીએ અને કમરથી ગોળ ફરાવીએ. રિવર્સ કરીશું વિપરીત દિશામાં. ધીરેથી પૂર્ણ કરીએ અને ધીરેથી આપણી જગ્યા પર બેસી જઈશું. જોઈન્ટ મુવમેન્ટ્સ કરીશું થોડા આરામથી.
સુખાસનમાં બેસશે. શ્વાસ ભરતા માથાને પાછળ લઈ જઈએ. શ્વાસ છોડતા માથાને ધીરે ધીરે નીચે લાવીએ. શ્વાસ ભરતા ઉપર, છોડતા નીચે. ઉપર, નીચે. ઉપર, નીચે. ધીરેથી ઉપર, ધીરેથી નીચે. ધીરેથી સેન્ટરમાં આવીએ. જમણી બાજુ લઈ જઈએ આપણા માથાને. આપણી ચીન અને શોલ્ડરને એક લાઈનમાં લાવવાનો પ્રયત્ન કરીએ. ધીરેથી વચ્ચે અને લેફ્ટ સાઈડ જઈએ. જમણી બાજુ, સેન્ટર, ડાબી બાજુ. સેન્ટર, જમણી બાજુ, સેન્ટર, ડાબી બાજુ. ધીરેથી વચ્ચે આવીએ. હવે આપણે નેક રોલ કરીશું. માથાને અને ગળાને ગોળ ફેરવીશું, રાઈટ થી લેફ્ટ. ખૂબ જ ધીરે ધીરે કરીશું. આપણા ગળાના ભાગમાંથી બહુ બધી નસ અને નાડીઓ શરીરના ભિન્ન ભિન્ન ભાગમાં પસાર થાય છે. તો આ ભાગમાં સરસ વ્યાયામ કરવાથી આપણા શરીર માટે ખૂબ જ સારું છે. આપણા શરીરનો રક્ત સ્ત્રાવ વધે છે. હવે આપણે રિવર્સ કરીએ, લેફ્ટ થી રાઈટ. શ્વાસ ભરતા લેફ્ટ થી પાછળ જઈએ અને શ્વાસ છોડતા પાછળથી આગળ આવીએ. આ રાઉન્ડને પૂરો કરીએ અને ધીરેથી વચ્ચે આવીએ. આર્મ્સ રોટેશન કરીશું. બંને હાથને સાઈડ પર લઈ જઈએ, મુઠ્ઠી બનાવીએ. ધીરેથી પાછળથી આગળ લઈ આવીએ. આપણા બાઇસેપ્સને કાનથી નજીક લાવવાનો પ્રયત્ન કરીએ. જ્યારે ઉપર આવે છે બાઇસેપ્સ ત્યારે કાનના નજીક લઈ જઈએ અને સર્કલ્સ બનાવીએ. શ્વાસ ભરતા અને છોડતા. રિવર્સ કરીએ. અને રાઉન્ડને પૂરો કરીએ, વિશ્રામ કરીએ. બંને હાથને સામે લઈ જઈએ. આપણી હથેળી નીચેની તરફ, આંગળીઓને શરીરના તરફ ખેંચીએ. આપણી હરેક આંગળી જે છે ખેંચાયેલી રહેશે, એક સ્પાઈડર વેબની જેમ. શ્વાસ ભરીએ, ખેંચીએ વધુ. શ્વાસ છોડતા નીચે છોડીએ. ભરીએ, છોડીએ. કન્ટિન્યુ ચાલુ રાખીએ અને વિશ્રામ કરીએ. હાથને નીચે લઈ જઈએ. બંને હાથથી ઇન્ટરલોક કરી લઈશું હાથને. શ્વાસ ભરતા હાથને ઉપર લઈ જઈએ. શ્વાસ છોડતા નીચે લાવીએ. પૂરેપૂરું ધ્યાન શ્વાસ ઉપર, સજગતા આપણા મન ઉપર. મનને વર્તમાન ક્ષણમાં રાખવું ખૂબ જરૂરી છે. તો મન તરત જ ભવિષ્યમાં, ફ્યુચરમાં અને પાસ્ટમાં જતું રહેશે. શરીર વ્યાયામ કરી રહ્યું છે, યોગ કરી રહ્યું છે, પણ મન જે છે એ વર્તમાન ક્ષણમાં છે. મનને શાંત અને પ્રસન્ન રાખવું છે. ધીરેથી હાથને ઉપર લઈ જઈએ અને આપણા એલ્બોને રાઈટ અને લેફ્ટ લઈ જઈએ. જમણી બાજુ અને ડાબી બાજુ કોણીને લઈ જઈશું. ખેંચીએ. એક હાથથી બીજા હાથને ખેંચીશું. ધીરેથી રાઈટ થી લેફ્ટ લઈ જઈને હાથને નીચે લઈ આવીએ. દંડાસનમાં બેસીશું. બંને હાથને પાછળ લઈ જઈએ. આપણા બંને પંજાને પગના શરીરની તરફ ખેંચીશું અને શ્વાસ છોડતા બંને પંજાને આગળની તરફ ખેંચીએ. શ્વાસ ભરીએ ફરી એક વખત અને છોડીએ બહાર. પૂરેપૂરું ધ્યાન આપણું પગના પંજા ઉપર. હવે અલ્ટરનેટ કરીશું. એક પંજાને આગળ, બીજા પંજાને પાછળ.
એક પંજાને આગળ, બીજા પંજાને પાછળ. ચાલુ રાખીએ. હવે રોટેટ કરીએ બંનેને એક સાથે, ગોળ ફેરવીશું. વિરુદ્ધ દિશામાં, રિવર્સ ડિરેક્શન. ધીરેથી વચ્ચે લાવીએ. હવે આપણે જમણા પગને સીધો રાખીશું અને ડાબા પગને વાળીને ડાબા પગના પંજાને જમણા પગ પાસે રાખીશું. ડાબા હાથેથી ડાબા પગને ઉપર ઉચકીશું અને નીચે ધક્કો આપીશું. ચાલુ રાખીએ. પ્રેસ કરીએ નીચે આપણા લેફ્ટ નીને. જેટલું થઈ શકે એટલું નીચેની તરફ પ્રેસ કરીએ. એન્ડ રિલેક્સ. બંને હાથને ઉપર લઈ જઈએ અને શ્વાસ છોડતા આગળની તરફ જઈએ જમણા પગના, અને આપણા ઉપરના શરીરને પંપ કરીશું. પાછળ આગળ, પાછળ આગળ, 5 વખત પાછળ આગળ. શ્વાસ ભરીશું, પાછળ જઈશું, શ્વાસ છોડતા આગળ જઈશું. અને ધીરેથી ઉપર આવીએ, વિશ્રામ કરીએ. પગની પોઝિશન બદલી લઈએ. ડાબા પગને સીધો કરીએ, જમણા પગને ઘૂંટણથી વાળી લઈએ. જમણા હાથથી જમણા ઘૂંટણને નીચે ધક્કો આપીએ, ઉપર લાવીએ, નીચે ધક્કો આપીએ. બધા મસલ્સને આપણે પગના ઘૂંટણના રિલેક્સ કરી રહ્યા છે. અને વિશ્રામ કરીએ. બંને હાથને ઉપર લઈ જઈએ અને ડાબા પગ તરફ આગળની તરફ ઝૂકીએ. શ્વાસ ભરીએ, ઉપર આવીએ, શ્વાસ છોડતા નીચે જઈએ. આગળ અને નીચે જઈશું, આગળ અને નીચે. એક છેલ્લી વાર અને ધીરેથી ઉપર આવી જઈએ. ફરી એક વખત દંડાસનમાં બેસીએ. હવે આપણે આસનની શરૂઆત કરીએ. ઘણા બધા લોકો અમને મેસેજ કરીને પૂછી રહ્યા છે કે આ ચેલેન્જ પછી શું કરવાનું, આપણે આના પછી શું પ્લાન છે. તો અમે તમને જણાવીશું, અમે તમારા માટે કંઈક પ્લાન કર્યું છે. આ ચેલેન્જ પછી પણ આપણે કંઈક ઇન્ટરેસ્ટિંગ કરીશું, જેનાથી તમારી આ જે યોગની આદત છે એ નિયમિત બની રહે. આપણા ચેલેન્જનું લક્ષ્ય એ જ છે કે આપણે યોગને આપણા જીવનનું એક અંગ બનાવીએ, આપણે એને અનુશાસનમાં લાવીએ અને એ અનુશાસનથી આપણે યોગને આપણા જીવનની એક આદત બનાવીએ. તો મેં તમારા માટે કંઈક ઇન્ટરેસ્ટિંગ પ્લાન કર્યું છે આ ચેલેન્જ પછી પણ. તો બન્યા રહો, બધા સેશન જરૂરથી અટેન્ડ કરો અને છેલ્લે સુધી રહો. હવે આપણે આસનની શરૂઆત કરીશું. તો આસનમાં હરેક આસનની અંદર આપણે વિશ્રામ કરીશું. આજના સેશનનું આપણું જે લક્ષ્ય છે એ સ્ટ્રેચ નથી, એ છે વિશ્રામ કરવું. આસનની અંદર કઈ રીતે લાંબો સમય વિશ્રામ કરવું. તો આવી રીતે એક તકિયો તમે તમારા બંને ઘૂંટણ નીચે રાખી શકો છો. શ્વાસ ભરીએ, હાથને ઉપર લઈ જઈએ અને શ્વાસ છોડતા ધીરે ધીરે કમરના ભાગથી આગળની તરફ જઈએ. તો જેવી રીતે આપણે આ બોલ્સ્ટરને આપણા ઘૂંટણ નીચે રાખ્યો છે, આપણને પગને પકડવામાં સરળતા રહેશે. પશ્ચિમ ઉત્તાનાસનમાં આવીએ. શ્વાસ ભરીએ, માથાને ઢીલું છોડીએ અને શ્વાસ છોડતા પશ્ચિમ ઉત્તાનાસનમાં વિશ્રામ કરીએ. યોગ એટલે વિશ્રામ, શરીર અને મનનો વિશ્રામ. આસનની અંદર વિશ્રામ કરીએ, શરીરને ઢીલું છોડતા જઈએ, મનને ઢીલું છોડતા જઈએ.
ધીરેથી શ્વાસ ભરતા હાથને આગળથી ઉપર લાવીએ અને શ્વાસ છોડતા હાથને નીચે લઈ જઈએ. હવે આપણે બંને પગને સામેની તરફ લઈ જઈએ. એક બોલ્સ્ટરને, એક તકિયાને આપણા ડાબા ઘૂંટણ નીચે રાખીએ અને બીજા બોલ્સ્ટરને આપણા ડાબા જમણા ઘૂંટણ નીચે રાખીએ. અને જો તમારે નીચે બેસવામાં તકલીફ થતી હોય તો તમે એક તકિયા ઉપર પણ બેસી શકો છો. આ રીતે તમારા સેક્રમ બોનના નીચે આવી રીતે એક તકિયો રાખી શકો છો અને બ્લોક રાખી શકો છો તમારી સાથે. જો બ્લોક નહીં હોય તો તમે કુશનને પણ યુઝ કરી શકો છો. હવે આપણે બંને હાથને શ્વાસ ભરતા ઉપર લઈ જઈ અને શ્વાસ છોડતા બંને પગના અંગૂઠાને પકડી અને માથાને ધીરે ધીરે નીચે લઈ જઈએ. જો તમે બ્લોક યુઝ કરી રહ્યા હો તો તમે બ્લોકથી માથાના નીચે વિશ્રામ કરી શકો છો. તીત કોનાસન, વિશ્રામ કરીએ આસનમાં. આપણા શ્વાસને સ્મૂથ, સૂક્ષ્મ અને આનંદદાયક રાખી. હરેક અંદર જતો શ્વાસ શરીરમાં આપણને ઊર્જા આપી રહ્યો છે અને હરેક બહાર જતો શ્વાસ આપણને વિશ્રામ આપી રહ્યો છે. જે ભાગમાં શરીરના આપણને સ્ટ્રેચ ફીલ થઈ રહ્યું છે એ ભાગમાં આપણું ધ્યાન લઈ જઈએ અને વિશ્રામ કરીએ. ધીરેથી માથાને ઉપર લાવી, શરીરને ઉપર લઈ આવીએ અને વિશ્રામ કરીએ. હવે આપણે પરિવર્તજાનું શીર્ષાસન કરીશું. જમણા પગના નીચે આપણા બોલ્સ્ટરને, તકિયાને રાખીશું અને જમણા હાથથી જમણા પગના મોટા અંગૂઠાને પકડી લઈએ. શ્વાસ ભરી ડાબો હાથ ઉપર લઈ જઈએ અને શ્વાસ છોડતા ધીરે ધીરે ડાબા હાથને જેટલું થઈ શકે એટલું નીચે લાવીએ. જો નીચે નહીં લવાતું હોય તો સીધું રાખીએ, આ પણ ચાલશે. પણ ખૂબ જ જરૂરી છે આપણા ડાબા ભાગના છાતીના એને ઉપર કરીએ. આપણો જે ડાબો ભાગ છે છાતીનો એને ક્લોઝ નહીં રાખીશું, આ રીતે એને ખુલ્લો ઓપન કરીશું ડાબા ખભાને. અને શરીરના એક ભાગમાં સરસ સ્ટ્રેચ થઈ રહી છે અને બીજા ભાગમાં શરીરને કોન્ટ્રાક્શન થઈ રહ્યું, સંકોચિત થઈ રહ્યું છે. એનો અનુભવ કરી લાંબા ઊંડા શ્વાસ લેવાનું અને છોડવાનું ચાલુ રાખીએ. જો તમે થોડું નીચે આવી શકતા હો ડાબા હાથથી તો પ્રયત્ન કરજો. જેટલું થઈ શકે તમારા શરીરની ક્ષમતા અનુસાર એટલું જ કરો. ધીરેથી શ્વાસ લેતા ડાબા હાથને ઉપર લાવો અને શ્વાસ છોડતા ડાબો હાથ ધીરે ધીરે નીચે લઈ આવો. સરસ સ્ટ્રેચ છે આપણા કમર માટે. તમને ફીલ થયું? યસ. હવે આપણે ડાબી બાજુ કરશું જાનુ શીર્ષાસન. બોલ્સ્ટરને આપણા ડાબા ઘૂંટણ નીચે રાખીએ. ડાબા હાથથી ડાબા પગનો પંજો પકડી તમે બ્લોકને તમારા રાઈટ ઘૂંટણ નીચે પણ આ રીતે મૂકી શકો છો. શ્વાસ ભરતા રાઈટ હેન્ડને ઉપર લઈ જઈએ અને શ્વાસ છોડતા ધીરે ધીરે રાઈટ હેન્ડને જેટલું નીચે લાવી શકીએ એટલું લાવીએ અને આપણા રાઈટ શોલ્ડરને ધીરેથી પાછળની તરફ પ્રેસ કરીએ. ઓપન કરશું આપણું રાઈટ શોલ્ડર. સૂક્ષ્મ આનંદદાયક દીર્ઘ શ્વાસ. યોગ એટલે શરીર, શ્વાસ અને મનનો સામંજસ્ય. ધીરેથી શ્વાસ લેતા લેતા હાથને ઉપર લાવીએ અને ધીરેથી નીચે આવી જઈએ.
હવે આપણે દંડાસનમાં બેસીશું. આપણા બોલ્સ્ટરને આપણા શરીરના બાજુમાં આવી રીતે જમણી બાજુ રાખીશું. શ્વાસ ભરીએ, હાથને ઉપર લઈ જઈએ અને શ્વાસ છોડતા આપણા કમરથી ઉપરના ભાગને ટ્વિસ્ટ કરીએ અને ધીરે ધીરે બોલ્સ્ટર ઉપર બંને હાથ મૂકી દઈએ અને આગળની તરફ બોલ્સ્ટરની તરફ નીચે આવી જઈએ. બોલ્સ્ટરને પકડી લઈએ ફરીથી. અને તમે જો આ આસનને થોડું ઇન્ટેન્સ કરવા માંગતા હો તો તમે તમારા બંને ઘૂંટણને પગમાંથી વાળી શકો છો. તમને ફ્રન્ટ એંગલમાંથી કરીને બતાવું. આ રીતે દંડાસનમાં બેસીને બોલ્સ્ટરને રાઈટ સાઈડ રાખીશું. બોલ્સ્ટરને પકડી લઈશું અને પછી બંને નીને વાળીને આપણા લેફ્ટ સાઈડ કમરમાં ફીલ કરીએ સ્ટ્રેચિંગ. લાંબો ઊંડો શ્વાસ અંદર અને બહાર. ધીરેથી ઉપર આવીએ અને પગને સીધા કરીએ. દંડાસનમાં આવી જઈએ. હવે આપણા તકિયાને લેફ્ટ સાઈડ લઈ જઈએ. શ્વાસ ભરીએ, ટ્વિસ્ટ કરતા શ્વાસ છોડતા ડાબી બાજુ જઈએ નીચે. પહેલા રાઈટ નીને બેન્ડ કરી, પછી આપણા લેફ્ટ નીને બેન્ડ કરી. જેવી રીતે એક નાના બાળકને આલિંગન કરી રહ્યા હોય, હગ કરી રહ્યા હોય, એ રીતે બોલ્સ્ટરને હગ કરીએ. ધીરેથી ઉપર આવીએ બંને હાથના સપોર્ટથી. પગને સીધા કરી લઈએ અને પગને પાછળ લઈ જઈએ અને આપણા બોલ્સ્ટરને આગળની તરફ રાખીએ. હવે આપણે સ્પિંક્સ પોઝ કરીશું. બોલ્સ્ટરને આપણા આર્મ્સના અંડર, આપણા આર્મપીટના નીચે રાખી આ રીતે અને બંને હાથ જમીન પર લાગેલા રહેવા દઈએ. સરળ ભુજંગ આસન. બોલ્સ્ટરના સપોર્ટથી, તકિયાના સપોર્ટથી આપણા ઉપરના શરીરને વિશ્રામ આપીએ. જે કંઈ પણ કરી રહ્યા હોય આપણે એને આપણા શરીરના 100% આપીને કરી રહ્યા હોય એ જ યોગ છે. વર્તમાન ક્ષણમાં આપણું શ્રેષ્ઠ આપવું એ જ યોગની પરિભાષા છે. ધીરેથી નીચે આવીએ. બોલ્સ્ટરને થોડું આપણા શરીર તરફ ધક્કો આપીએ. બંને હાથથી આપણા બંને પગના ઘૂંટીને પકડી લઈએ, એન્કલ રીજનને. શ્વાસ ભરીએ અને શ્વાસ છોડતા ધનુર આસનમાં આવી જઈએ. થોડું બોલ્સ્ટરને આપણા શરીરના નજીક રાખીશું. શ્વાસ ચાલુ રાખીએ. ધીરેથી બંને પગને નીચે લઈ આવીએ અને બોલ્સ્ટરને ડાબી બાજુ લઈ જઈને પકડીને મકર આસનમાં વિશ્રામ કરીએ. એક લાંબો ઊંડો શ્વાસ ભરીએ, ધીરેથી છોડીએ. હવે આપણે જમણી બાજુ પડખું ફરી લઈએ
રાજ વિશ્રામ આસન કરીશું. આપણા બોલ્સરને આગળની તરફ લઈ જઈએ. આપણા જમણા હાથથી માથાના નીચે રાખીએ અને માથાને વિશ્રામ આપીએ હાથ ઉપર. ડાબો પગ ઘૂંટણથી વાળીએ, જમણા પગને તકિયા ઉપર રાખીએ અને ડાબા હાથેથી ડાબો ઘૂંટણ પકડી લઈએ. રાજ વિશ્રામ આસન, રોયલ રિલેક્સેશન પોઝ. વિશ્રામ કરીએ. ધીરેથી બીજી બાજુ કરીશું, ડાબી બાજુ. શરીરના ડાબી બાજુ આવી જઈએ. ડાબો હાથ માથાના નીચે, જમણા પગને ઘૂંટણથી વાળીને જમણા પગનો પંજો સામેની તરફ આપણા રાઈટ હેન્ડથી રાઈટ નીને પકડી લઈએ અને ડાબો પગ આપણા તકિયા ઉપર. રોયલ રિલેક્સેશન પોઝ, રાજ વિશ્રામ આસન, ડાબી બાજુ. શરીર અને મન વર્તમાન ક્ષણમાં સ્થિર થઈ રહ્યું છે. જ્યારે શરીર સ્થિર થાય છે ત્યારે મન આપોઆપ સ્થિર થતું જાય છે અને વાઇસ વર્સા. જ્યારે મન સ્થિર થવાનું શરૂ થાય છે તો શરીર પણ આપણા કંટ્રોલમાં અને સ્થિર થવાનું શરૂ થાય. ધીરેથી રાજ વિશ્રામાસનથી બહાર આવીને પીઠના ઉપર સૂઈ જઈએ અને તકિયાને આપણા ખભાના નીચે રાખીએ અને હાથ બંને પાછળ લઈ જઈએ. મત્સ્ય આસન. પંજાને આગળની તરફ ખેંચેલા રાખીએ. માથાના ઉપરના ભાગને જમીન ઉપર લગાવવાનો પ્રયત્ન કરીએ અને હાથ શરીરથી દૂર ખેંચેલા રાખીએ. આપણા છાતી પેટના ભાગમાં સ્ટ્રેચ જો થોડું થઈ રહ્યું એને અનુભવ કરીએ અને આસનમાં વિશ્રામ કરીએ. મત્સ્ય આસન આપણા શરીરના ઉપરના ભાગમાં, મસ્તિષ્કના ભાગમાં રક્ત સંચાર વધારે છે. એટલા માટે એન્ટી એજિંગ આસન આપણે કહેવાય છે. થોડું કુશનને વચ્ચે લાવીને કમરના ભાગ પર પણ રાખી શકીએ છીએ. વચ્ચેના ભાગે ધીરેથી ડાબા પગને વાળીને કુશનને સાઈડ પર લઈ જઈને પીઠ ઉપર આવી જઈએ. બંને ઘૂંટણને વાળેલા રાખીએ. હવે આપણે કુશનને આપણા હિપ નીચે રાખીએ, નિતંબના નીચે મૂકીએ અને સેતુબંધ આસનમાં વિશ્રામ કરીએ. તમે કુશનને પકડી શકો છો. કુશનના નીચે એક બ્લોક પણ રાખી શકો છો. વિશ્રામ કરીએ. ધીરેથી બ્લોકને બહાર લાવીને, કુશનને બહાર લાવીને કમરને નીચે લઈ આવીએ, વિશ્રામ કરીએ. હવે આપણે
સુપ્ત બદ્ધ કોનાસનમાં વિશ્રામ કરીશું. આપણે શવાસન જે છે એ આજે અલગ રીતે કરીશું. આપણા કમરના નીચેના ભાગમાં, જ્યાંથી આપણું સેક્રમ રિજન, જ્યાંથી આપણી કમરની રીઢની હડ્ડી શરૂ થાય, એ ભાગમાં આપણે બોલ્સ્ટરને, તકિયાને મૂકીએ. બંને પગને ઘૂંટણથી વાળેલા રાખીએ આ રીતે, અને ધીરે ધીરે કુશન ઉપર આ રીતે સૂઈ જઈએ. બંને હાથને આપણા થાઈઝ, જાંગ ઉપર મૂકીએ. કોણીને જમીન પર લાગેલી રહેવા દઈએ અને વિશ્રામ કરીએ સુપ્ત બદ્ધ કોનાસન. શરીરને ઢીલું છોડી દઈએ. બધા જ પ્રયત્નોને વિશ્રામ આપીએ. નથી કંઈક જાણવાની ઈચ્છા, નથી કંઈક જોવાની ઈચ્છા, નથી કંઈક સાંભળવાની ઈચ્છા. આ ક્ષણમાં આપણી બધી જ ઇન્દ્રિયોને વિશ્રામ આપતા જઈએ અને આપણે પોતાનામાં વિશ્રામ કરીએ. યોગ એ શરીર અને મનનો પૂર્ણ વિશ્રામ છે. ઢીલું છોડતા જઈએ શરીરને. પૂર્ણ વિશ્રામ. સદગમય તમસો જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતં ગમય. ઓમ શાંતિ શાંતિ. શરીર અને આસપાસના વાતાવરણ પ્રત્યે સજગ થઈ જઈએ. એક સામાન્ય શ્વાસ ભરીએ અને છોડીએ.
ધીરેથી આપણા જમણા પગને સીધો કરીએ, ડાબા પગને સીધો કરીએ. બંને હાથના સપોર્ટથી આંખોને બંધ જ રાખતા જમણી બાજુ પડખું ફરીને ધીરેથી ઉઠીને બેસી જઈએ. હવે આપણે ભ્રામરી પ્રાણાયામ કરીશું સન્મુખી મુદ્રામાં. જો તમને ભ્રામરી પ્રાણાયામમાં સન્મુખી મુદ્રા ખબર હોય તો તમે આંખો બંધ રાખીને જ કરી શકો છો. અને જો તમે પ્રથમવાર ભ્રામરી પ્રાણાયામ સન્મુખી મુદ્રામાં કરી રહ્યા તો આંખો ખોલીને એક વખત મને જોઈ શકો છો. આપણી જે છેલ્લી આંગળી છે તર્જની, એને આપણે દાઢીના ભાગમાં મૂકીશું. આપણી અનામિકા રિંગ ફિંગર હોઠના ઉપરના ભાગમાં, મધ્ય આંગળી આપણા નાક ઉપર અને તર્જની આંગળી બંધ આંખો પર, અને બંને અંગૂઠા કાનના ઢાંકણ જે ઇયર લોબ્સ જેને કહેવાય છે એના ઉપર ધીરેથી પ્રેસ કરીશું. હવે આપણે ઊંડો શ્વાસ ભરીને જ્યારે શ્વાસ છોડીશું એ સમયે આપણે એક ભ્રમરની જેમ, મધુમાખીની જેમ જોરથી અવાજ કરીશું ભ્રમરનો, અને બધી આંગળીઓને અંદર બહાર પ્રેસ કરીશું. પોઝિશન લઈ લઈએ. નાની આંગળી દાઢી પર, અનામિકા હોઠ ઉપર, મધ્ય આંગળી નાક ઉપર અને તર્જની પહેલી આંગળી બંધ આંખો પર, અંગૂઠા બંને આપણા કાનના ઢાંકણ ઉપર. એક ઊંડો શ્વાસ ભરીએ. શ્વાસ ભરીએ. વિશ્રામ કરીએ. બંને હથેળીને ઘૂંટણ ઉપર રાખીએ. આંખો બંધ રાખતા ચહેરા પર એક સ્મિત રાખીને વિશ્રામ. થોડા ક્ષણ માટે શરીરને એક પથ્થરની મૂર્તિની જેમ સ્થિર રાખીએ. આ ક્ષણમાં બસ આપણો શ્વાસ ચાલી રહ્યો છે. પ્રાકૃતિક રીતે શ્વાસની આવાજાહી ઉપર ધ્યાન રાખીએ. હરેક અંદર જતો શ્વાસ શરીરના અંદર આપણને ઊર્જા આપી રહ્યો છે, અને હરેક બહાર જતો શ્વાસ વિશ્રામ આપી. શ્વાસ છોડતા શરીરને ઢીલું છોડી દઈએ અને મનને પણ ઢીલું છોડી દઈએ. કોઈ પણ પ્રયત્ન નહીં કરીએ આ ક્ષણ. જ્યારે શરીર વિશ્રામ કરી રહ્યું હોય છે, મન ફેલાતું જાય છે વાતાવરણમાં. મન ફેલાવાનું શરૂ થાય છે એટલે શરીર વિશ્રામ કરતું. મનને ફેલાવા દઈએ વાતાવરણમાં, ચારે દિશામાં. આપણા
ખાલી જગ્યા છે એના પ્રતિ સજગ થઈ જઈએ અને મનને આકાશ તત્વમાં વિલીન થવા દઈએ. જે આકાશ તત્વ આપણા શરીરના બહાર છે એ જ આકાશ તત્વ આપણા શરીરના અંદર પણ છે. આપણા શરીરના અંદર આકાશ તત્વમાં વિશ્રામ સમસ્તા સુખિનો ભવન્તુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. આસપાસના વાતાવરણ અને શરીર પ્રત્યે સજગતા લઈ આવીએ. ચહેરા પર એક મોટું સ્મિત રાખીએ. જે પણ સકારાત્મક પરિવર્તન થયા હોય શરીર અને મનના પ્રત્યે એને જાણતા જાણતા તમારો સમય લેતા ધીરે ધીરે તમારી સુંદર આંખો ખોલી શકો છો. નમસ્તે, જય ગુરુદેવ. કેવું લાગી રહ્યું છે તમને હમણાં? એકદમ મન શાંત થઈ ગયું હોય અને શરીર એકદમ હલકું ફુલકું લાગી રહ્યું છે? જો તમને એકદમ શાંત લાગી રહ્યું હોય મનમાં, શરીરમાં, તો કોમેન્ટ બોક્સમાં હાર્ટ મોકલીને અમને જણાવો તમારો અનુભવ. યોગ એટલે વિશ્રામ, જેવી રીતે આપણે વાત કરી હતી. અને હમણાં જે આપણી મનની સ્થિતિ છે એકદમ શાંત છે. આ જ યોગનું લક્ષ્ય છે. મનની આ સ્થિતિમાં મનને વિશ્રામ કરવું. ઘણી વખત આપણે આરામદાયક સ્થિતિમાં સારામાં સારી નિંદ્રા પણ લઈ રહ્યા હોય તો પણ આપણે વિશ્રામ નથી લઈ શકતા, કેમ કે મન હંમેશા એક્ટિવ હોય છે. યોગમાં જ મનને આપણને પૂર્ણ રીતે વિશ્રામ કરે છે. કાલનું આપણું જે સેશન છે એ છે ફૂલ બોડી સ્ટ્રેન્થ, આખા શરીરની સ્ટ્રેન્થ, અપર બોડી, લોઅર બોડી, આપણું કોર રીજન. અને કાલના સેશનમાં આપણે એનિમલ આસના કરીશું. ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ આસન છે, ખૂબ મજા કરીશું સાથે. તો જરૂરથી અટેન્ડ કરજો, મિસ ન થઈ જાય. અને હા, ઘણા લોકોએ પૂછ્યું હતું કે આ ચેલેન્જ પછી શું, તો અમે તમારા માટે કંઈક પ્લાન કર્યું છે. અમે તમને જણાવીશું છેલ્લા દિવસે. બન્યા રહો આ ચેલેન્જમાં, હરેક સેશનને અટેન્ડ કરો. કાલે ફરીથી મળીશું આ જગ્યા પર. મેટ ઉપર તમારે આવી જજો.
નમસ્તે. નમસ્તે, તમારા બધાનું સ્વાગત છે ફ્રી ઓનલાઈન યોગા ચેલેન્જમાં આર્ટ ઓફ લિવિંગ અને શ્રી શ્રી યોગા સાથે. કેમ છો બધા? જો તમારી એનર્જી એકદમ હાઈ હોય, તમારા શરીરમાં ઉર્જા એકદમ વધી હોય શરીરની અંદર, તો કોમેન્ટ બોક્સમાં 5 લખીને મોકલો. અને જો તમારી એનર્જી ઓછી હોય તો અકોર્ડિંગલી 4, 3, 2, 1 લખીને કોમેન્ટ બોક્સમાં અમને જરૂરથી જણાવો. જેવી રીતે તમે મારા હાથમાં જોઈ શકો છો, એક બોલ્સ્ટર છે, એક તકિયો છે. તો આજનું આપણું જે સેશન છે એ છે રિલેક્સ અને રિજ્યુનેશન, વિશ્રામ કરીશું. યોગ એટલે વિશ્રામ. ગુરુદેવ શશી રવિશંકરજી કહે છે,
શરીર અને મનનું પૂર્ણ રીતે વિશ્રામ આપવું એ જ યોગ છે. આજે આપણે યોગ આસન કરતી વખતે આપણા શરીર અને મનને પૂર્ણ રીતે વિશ્રામ આપીશું. જ્યારે આપણે આસનમાં વિશ્રામ કરીએ છીએ ત્યારે આપણા શરીરની અંદર વેગસ નર્વ જે છે એ સ્ટિમ્યુલેટ થાય છે અને વેગસ નર્વ સ્ટિમ્યુલેટ થવાના કારણે શરીરમાં રિલેક્સિંગ હોર્મોન્સ પ્રોડ્યુસ થાય છે. આપણી બોડી ઓટોમેટિક હીલ થાય છે. આ ખૂબ જ એક શક્તિશાળી વસ્તુ છે કે આપણી શરીરની અંદર જે શક્તિ છે જેનાથી આપણે શરીરને હીલ કરી શકીએ છીએ. તો તમે તૈયાર છો આજનો અભ્યાસ કરવા માટે? તો જગ્યા પર બેસી જઈએ અને આજનો અભ્યાસ શરૂ કરીએ. આરામથી સુખદાયક સ્થિતિમાં સુખાસનમાં બેસી જઈશું અને આપણા બંને હાથને આપણા ઘૂંટણ ઉપર રાખીએ. આંખોને બંધ કરી લઈએ અને ચહેરા પર એક સ્મિત રાખીએ. મન જ્યાં કશે પણ હોય ત્યાંથી એને વર્તમાન ક્ષણમાં લઈ આવીએ અને શ્વાસ ઉપર ધ્યાન લઈ જઈએ. શ્વાસ ઉપર ધ્યાન રાખવાથી મન વર્તમાન ક્ષણમાં ટકી જાય. એક લાંબો ઊંડો શ્વાસ ભરીએ અંદર અને ધીરેથી શ્વાસ છોડીએ. ઓમકારના ઉચ્ચારણ માટે સ્પષ્ટ અવાજમાં ઓમકાર કરીશું. શ્વાસ ભરીએ. શરીર, શ્વાસ અને મનનું સામંજસ્ય અને એક લય વર્તમાન ક્ષણમાં એ જ યોગ છે. આ ત્રણેયને પરસ્પર એક સાથે એક લયમાં લઈ આવે અને ધીરે ધીરે ચહેરા પર સ્મિત સાથે આંખો ખોલી શકીએ. આજે આપણે એક ખૂબ જ સરસ શ્વાસ લેવાની ટેકનિક શીખીશું જેનું નામ છે બોક્સ બ્રીધિંગ. આ ખૂબ જ એન્શિયન્ટ ટેકનિક છે. આ ટેકનિકમાં આપણે શ્વાસ ભરીશું, શ્વાસને રોકીશું, શ્વાસને બહાર છોડીશું અને ફરી એક વખત શ્વાસને રોકીશું. આપણે એવી કલ્પના કરીએ કે આપણા સામે એક બોક્સ પડ્યું છે. બોક્સની 4 બાજુ હોય છે, રાઈટ? તો આપણે શ્વાસ ભરીશું, પછી શ્વાસને રોકીશું, પછી શ્વાસને બહાર છોડીશું અને ફરી એક વખત શ્વાસને રોકીશું. હું તમને અહીંયાથી કાઉન્ટ આપીશ. શ્વાસ ભરીશું 2, 3, 4, 5. શ્વાસને રોકીશું 2, 3, 4, 5. શ્વાસને બહાર છોડીશું 2, 3, 4, 5 અને શ્વાસને ફરી એક વખત રોકીશું 2, 3, 4 અને 5. આ ટેકનિકને બોક્સ બ્રીથિંગ ટેકનિક કહેવાય છે. ખૂબ જ શક્તિશાળી અને ખૂબ જ અસરકારક ટેકનિક છે. આનાથી આપણો સ્ટ્રેસ જે શરીરમાં હોય જેને કોર્ટિસોલ હોર્મોન કહેવાય છે. કોર્ટિસોલ હોર્મોન છે રિસ્પોન્સિબલ આપણા શરીરમાં સ્ટ્રેસ માટે. કોર્ટિસોલ હોર્મોન્સ ડ્રોપ થઈ જાય છે, શરીરમાંથી નીકળી જાય છે અને આપણા શરીરની અંદર એનર્જી મેન્ટેન થાય છે અને આપણા શરીરમાં સ્ટ્રેસની સાથે સાથે રિલેક્સેશન પણ મળે છે. શરીર વિશ્રામ કરે છે. તો શરૂ કરીએ બોક્સ બ્રીથિંગ. તમે તમારા શ્વાસની ક્ષમતા અનુસાર, તમારા ફેફડાની અનુસાર તમને જેટલું પણ શ્વાસને રોકી શકો, જેટલો પણ લઈ શકો અને જેટલો બહાર છોડી શકો એ પ્રમાણે કરજો. તો આંખોને બંધ કરી લઈએ, બંને હાથને આપણા ઘૂંટણ ઉપર રાખીએ અને ચહેરા પર એક સ્માઇલ સાથે કરીએ. બોક્સ બ્રીથિંગ માટે એક સાથે શ્વાસ ભરીએ 2, 3, 4, 5. શ્વાસને રોકીએ 2, 3, 4, 5. બહાર 2, 3, 4, 5. રોકીએ 2, 3, 4, 5. શ્વાસ ભરીએ 2, 3,
3 4 5 રોકીએ 2 3 4 5 બહાર 2 3 4 5 રોકીએ 2 3 4 5 શ્વાસ ભરીએ 2 3 4 5 રોકીએ 2 3 4 5 ધીરેથી બહાર છોડીએ 2 3 4 5 રોકીએ 2 3 4 5 ફરી એક વખત પૂર્ણ શ્વાસ ભરીએ 100%. 2 3 4 5 રોકીએ 2 3 4 5 ધીરે ધીરે બહાર છોડીએ 2 3 4 5 રોકીએ 2 3 4 5 એક છેલ્લી વખત 100% આપીને કરીએ એક ચહેરા પર સ્માઇલ સાથે શ્વાસ ભરીએ 2 3 4 5 શ્વાસને રોકીએ 2 3 4 5 ધીરેથી છોડીએ 2 3 4 5 રોકીએ 2 3 4 5 અને વિશ્રામ કરીએ આંખો બંધ રાખીએ શરીરને સ્થિર કરી લઈએ અને મનને અંતર્મુખી થવા દઈએ શરીરના અંદર જે કંઈ પણ પરિવર્તન થઈ રહ્યા હોય એના ઉપર ધ્યાન લઈ જઈએ અને સજગ થઈ જઈએ પૂરેપૂરું ધ્યાન શ્વાસ ઉપર રાખીએ જે પણ અનુભવ થઈ રહ્યો છે એને જાણી લઈએ બોક્સ બ્રીથિંગ આપણા મનને શાંત કરી દે છે શરીરમાંથી કોર્ટિસોલ હોર્મોન સ્ટ્રેસ હોર્મોનને દૂર કરે છે એનર્જી લેવલને વધારે છે શરીરને વિશ્રામ આપે છે આપણું મન જે ભવિષ્ય ભૂતકાળમાં ભટક્યા કરતું હોય છે એને શાંત કરીને વર્તમાન ક્ષણમાં ટકાવી દે છે ધીરે ધીરે તમારો સમય લેતા તમારી સુંદર આંખો ખોલી શકો છો કેવું લાગી રહ્યું છે મન શાંત થઈ ગયું લાગી રહ્યું છે ઓલરેડી તમને એવું ફીલ થઈ